ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. નોકરીની શોધમાં નીકળેલ જંબુસર તાલુકાના સારોદ ગામનો યુવાન ગુમ થતાં પરિવાર પર ચિંતાના વાદળો ઘેરાયા હતા. જંબુસર તાલુકાના સારોદ ગામે ખરી વિસ્તારમાં રહેતા મનહરભાઈ ધનજીભાઈ પરમાર કે જેઓ 53 વર્ષની ઉંમર ધરાવે છે અને સારોદ શેજમાં આવેલ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં કોન્ટ્રાક્ટમાં વર્કર તરીકે નોકરી કરી પોતાનું તથા પરિવારનું પેટ્યું રળી રહ્યા છે. ઘરમાં આવક ઓછી હોય 19 વર્ષના ધોરણ 10 પાસ કરી ડિપ્લોમા કરેલ શિક્ષિત બેરોજગાર યુવાનને મીઠો ટપકો આપતા ઘરેથી નોકરી શોધવા નીકળેલ યુવાન 9 દિવસથી લાપતા બનતા પરિવાર પર સંકટના વાદળો ઘેરાયા છે. 9 દિવસથી લાપતા બનેલ યુવકની જાણવાજોગ ફરિયાદ વેડજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ત્યારબાદ એકાદ બે દિવસ પછી યુવકના મોબાઈલનું લોકેશન ટ્રેસ કરતાં સુરત જહાંગીરપુરાનું જાણવા મળ્યું હતું, પરંતુ હાલ ગુમ યુવકનો ફોન સ્વિચ ઓફ આપતો હોય કોઈ સગળ મળી શક્યા નથી. ગરીબ પરિવારનો લાડકવાયો યુવકનો કોઈ સગળ ન મળતા પરિવારની ચિંતામાં વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ગરીબ પરિવાર શોકાતુર બની મીડિયાના શરણે આવી મીડિયાના માધ્યમથી વેડજ પોલીસને પોતાના પરિવારનો લાડકવાયો શોધી કાઢવા બે હાથ જોડી વિનંતી કરી રહ્યો છે. ત્યારે વેડજ પોલીસ તાકીદે યુવકની શોધખોળ હાથ ધરી પરિવારનો લાડકવાયા પુત્ર સાથે મિલન કરાવે તેવી માંગ પંથકમાંથી ઉઠવા પામી છે. મારું નામ મનીષાબેન મનહરભાઈ પરમાર છે. હું સારોદ ખરી વિસ્તારમાં રહું છું અને મારી બે બેબી છે અને એક બાબો છે જેનું નામ છે વૈભવ છે. એ વૈભવ 10 ડિપ્લોમા કરેલું છે અને ત્યાર પછી 30 તારીખથી ગુમ થયેલ છે. અત્યાર સુધી આવ્યો નથી. સારોદમાં વેડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે. એ લોકોએ કામગીરી કરી પણ હમણાં ચૂંટણીના લીધે અત્યારે કે પછી કરીશું પણ કરવાના છે લોકો, પણ એ લોકોની વિનંતી છે કે અમારા બાળકને શોધી આપીએ. હું સારોદ ગામનો રહેવાસી છું, મનહરભાઈ ધનજીભાઈ પરમાર. ખરીપર વિસ્તારમાં રહું છું. મારો છોકરો વૈભવ મનહરભાઈ પરમાર 30 તારીખે બપોરે 12 વાગે નોકરીની તપાસ માટે ગયો હતો ભરૂચમાં અને કહ્યું કે સાંજે 7 વાગ્યા સુધી હું આવી જઈશ, પણ મારો છોકરો 7 વાગ્યા સુધીમાં પરત નથી આવ્યો. 23 તારીખનો 1 તારીખે વેડજ પોલીસ ફરિયાદ આપી કે સાહેબ મારો છોકરો ગયો છે પણ પરત નથી આવ્યો. તો વેડજ સાહેબે ફરિયાદ જાણવા જો ફરિયાદ નોંધણી કરી, પરંતુ છોકરો આવ્યો નથી પાછો. 3 તારીખે 1 તારીખનું લોકેશન, 3 લોકેશન સુરત ઝાંકી બાજુનું બતાવ્યું અને પોલીસ સાહેબે એમ કહ્યું કે તમારો છોકરો સહી સલામત છે અને 24 કલાકમાં શોધી લાવીશું, તમે ચિંતા ફિકર ના કરશો. અમને સંતોષ થયો પોલીસની કાર્યવાહીથી. બીજું કે ચૂંટણી પણ સામે આવી ગઈ, એના લીધે કહ્યું કે તમે ફિકર ના કરશો, છોકરો તમને 24 કલાકમાં તમને હું ઘરે લઈને આવીશું, તમે જરાય ચિંતા ફિકર ના કરશો. એટલે અમને સંતોષ થયો. પરંતુ આ વાતને 8 દિવસ થઈ ગયા અને પોલીસે બી કાર્યવાહી સારી કરી છે, એની ના નથી. પરંતુ આટલા 8 દિવસ થવા છતાં પણ અમને મા બાપને ખૂબ જીવ બરે છે. મા બાપ ખાતા પીતા નથી અને રાત દિવસ રડ્યા કરે છે કે છોકરો મારો ક્યાં ગયો. તો મારે એ કહેવું છે કે વેડજ પોલીસ સ્ટેશને મારી એ વિનંતી છે કે સાહેબ તમે આ કાર્યવાહી કરી છે, સારી કરી છે, પરંતુ તમે વધારે પડતી સારી કાર્યવાહી કરો અને મારો છોકરો જલ્દી સુપ્રત ઘરે આવી જાય, 1-2 દિવસમાં આવી જાય. મારા પોલીસ સ્ટેશનને સાહેબને બી મારી નમ્ર વિનંતી છે કે મારા છોકરાને તમે સહી સલામત લઈ આવો. એનાથી હું ખૂબ રાજી રહીશ ને તમારું ખૂબ મારા જે કંઈક ખુશીથી મારા પોલીસ સ્ટેશનને હું ને માનવતાથી મારા બાળકોની દુઆ લાગશે તમને. આટલી મારી નમ્ર વિનંતી પોલીસ સ્ટેશનને સાહેબને મારી કે મારા છોકરાને લઈ આવો પરત. બંધ કર.